મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઊભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનો હવે જીવ લઈ લેવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, ત્યારે મૃતદેહને હવે પીએમ અર્થે ખસેડીને હાલમાં આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મોરબીમાં જાણે કાયદો વ્યવસ્થાનો કોઈને ડર જ ના રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં મોરબીના શોભેશ્વર રોડ પર એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે। આ ઘટનાને અંજામ યુવકના જ કાકા સહિત કુલ 4 વ્યક્તિઓએ આપી છે। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ પર રહેતો હનીફ ગફુરભાઈ ભટ્ટી ઉંમર 35 નામનો યુવાન રાત્રે તેના ઘરે હતો, ત્યારે તેના કાકા ફારૂકભાઈ અલ્લાહ રખા સહિત અન્ય વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા અને આ પછી યુવક હનીફ ભટ્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મૃતકના પરિવારજનોએ એ પણ આક્ષેપ કર્યા છે કે ત્યાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે। આ બનાવની જાણ થતાં જ બી ડિવિઝનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ પછી બનાવ સંદર્ભે ફરિયાદ હાથ ધરવાની તજવીજ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ઇન્ચાર્જ એસપી સમીર શારદાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોરબીના શોભેશ્વર રોડ પર વસવાટ કરતા ઈસમોમાં એક મારપીટનો બનાવ બન્યો છે। આ પછી બનાવના અંતે યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે, જેમાં ભોગ બનનાર યુવકનું નામ છે હનીફ ભટ્ટી। એના જ પોતાના કાકા ફારૂક અલ્લાહ રખા તેમજ 3 ઈસમોએ મળી આ ઘટનાને અંજામ આપ્યો છે। ભોગ બનનાર યુવક અને તેમના કાકા થાન વિસ્તારના રહેવાસી છે। તો આવો સાંભળીએ મોરબીના ઇન્ચાર્જ એસપી એચએસ શારદાએ શું કહ્યું છે। મોરબીના શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરા જે સોસાયટી છે ત્યાં વસવાટ કરતા ઈસમોમાં એક મારપીટનો બનાવ બન્યો અને એમાં પછી આ બનાવ છે હત્યામાં પરિણમ્યો, જેમાં મરણ જનારનું નામ છે હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી અને એના જ પોતાના કાકા ફારૂક અલ્લાહ રખા તેમજ બીજા અન્ય 3 ઈસમોએ મળી અને ઘાતક હથિયારોથી આમની ઉપર હુમલો કરી અને મરણ જનારનું મૃત્યુ નિપજાવેલ છે। મરણ જનાર તથા તેમના કાકા બધા થાન વિસ્તારના રહેવાસી છે। અહીંયા અવારનવાર આવતા રહેતા હશે અને એમના સગાવાલાના ઘરે રોકાયા હતા અને કોઈ કારણસર ઝઘડાના અંતે આ હત્યાનો બનાવ બનવા પામેલ છે। તો વાત કરીએ મોરબીની, તો મોરબી જિલ્લામાં અવારનવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરિયાદો ઉઠતી રહે છે। આ અગાઉ વ્યાજખોરોના ત્રાસને લઈને પણ ફરિયાદો ઉઠતી હતી અને હવે આજે મોરબીના શોભેશ્વર રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે અને જેના કારણે ચકચાર મચી જવા પામી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।